એમબીબીએસ ઉત્તરવહી કૌભાંડમાં આખરે હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। અદાલતના આદેશ બાદ એચએનજીયુના રજિસ્ટ્રારે ફરિયાદ નોંધાવી। 4 વિદ્યાર્થીઓ અને 2 પરીક્ષા વિભાગના કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ। 7 વર્ષ બાદ ના છૂટકે યુનિવર્સિટીએ નોંધાવી પડી ફરિયાદ નોંધાવવામાં પણ ફુલરીમાં ગોળ ભંગાયાની સ્થિતિ જોવા મળી રહી છે। અદાલતના આદેશને કારણે દેખાવ પૂરતી ફરિયાદ નોંધાયાની લાગણી। ઉત્તરવહી કૌભાંડના મૂળ કૌભાંડીઓને બચાવવાનો પ્રયાસ। તપાસમાં પૂરતા પુરાવા બાદ પણ યુનિવર્સિટીના તત્કાલીન સત્તાધીશોને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તે પ્રકારની ઘટના। અનેક અહેવાલમાં તત્કાલીન વીસીની સામેલગીરી રહી ચૂકી છે બહાર। ધારાસભ્ય કિરીટ પટેલે અદાલતમાં કેસ કર્યા બાદ કાર્યવાહી સમગ્ર કૌભાંડનો એબીપી અસ્મિતાએ કર્યો હતો પર્દાફાશ। વિદ્યાર્થીઓની ઉત્તરવહી બદલાઈ હોવાનો એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કર્યો હતો અને તેના પુરાવા પણ આપ્યા હતા। ત્યારે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલના પણ વીસીને બચાવતા હોવાના આરોપ। પરંતુ રિપોર્ટની અંદર જેનું નામ છે કુલપતિ જે વોરા એ વખતના, એનું નામ પોલીસ ફરિયાદની અંદર નોંધવામાં આવ્યું નથી। કોઈ કાયમી કર્મચારીનું પણ નામ લખવામાં આવ્યું નથી। માત્ર જે 3 વિદ્યાર્થી હતા અને ગુરજમદાર એનું નામ નોંધવામાં આવ્યું છે। એટલે જ્યારે સરકારે સીઆઈડી ક્રાઇમે રિપોર્ટ આપ્યો હોય, એસીએસ હોમે રિપોર્ટ આપ્યો હોય અને એની અંદર સ્પષ્ટ લખ્યું હોય, નામ સાથે ફરિયાદ નોંધવાનું લખ્યું હોય અને છતાં પણ મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં નોંધવામાં આવતું નથી, એનું કારણ શું? નામ સાથેની ફરિયાદ નોંધવાનું કહ્યું છે, કેમ નોંધતા નથી? પોલીસે અમને એવું કહ્યું કે કુલપતિ અને કુલ સચિવ નામ લખાવતા નથી, એટલે અમે એફઆઈઆરની અંદર જે વારાનું નામ લખતા નથી। આ બહુ ગંભીર બાબત છે। એક ખેર કમિટીની નિમણૂક કરવામાં આવેલી અને ખેર કમિટી 1 વર્ષ સુધી જે પરીક્ષા સાથે સંકળાયેલા વ્યક્તિઓ હતા એમનું ક્રોસ ચેકિંગ પણ યુનિવર્સિટી મુકામે કરેલું હતું અને એ કર્યા પછી ખેર કમિટીનો રિપોર્ટ એ રજૂ કરવામાં આવ્યો અને એ બંધ રિપોર્ટ કારોબારી સભામાં મૂકવામાં આવેલો હતો। કારોબારીએ જે એફિડેવિટ એસપી ઓફિસ સરકારમાં મોકલવામાં આવેલી હતી એ કારોબારીએ સ્વીકાર કર્યો અને અને એચએન ખેરનો જે રિપોર્ટ હતો એ બંને રિપોર્ટના આધારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની સત્તા એ રજિસ્ટ્રારને આપવામાં આવેલી હતી। એ અનુસંધાનમાં પોલીસ સ્ટેશન બી ડિવિઝનમાં રજિસ્ટ્રારે આ એમબીબીએસને લઈને ફરિયાદ નોંધાવેલી છે। પોલીસ હજી પણ જે લોકો એમાં સંકળાયેલા હશે એની તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। કુલ 6 વ્યક્તિ સામે ફરિયાદ કરવામાં આવેલી છે।